હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું મરચાંનું લોટિયું શાક। જે આપણે ભરવા મરચાં આવે છે ને મોટા, એવા લેવાના અને આવા બટકા કરી દેવાના, કટકા કરી દેવાના। અને આપણે હવે ગેસ ચાલુ કરશું વઘાર માટે। વઘાર મૂકશું। હવે આપણે એમાં નાખશું તેલ। 2-3 ચમચી જેટલું તેલ નાખવાનું, નાનું 3 ચમચી જેટલું તેલ નાખવાનું। તેલ થોડું વધારે હોય તો કોરું ન લાગે। હવે આપણે એમાં નાખશું, તેલ થઈ જાય એટલે આપણે એમાં નાખશું રાઈ। રાઈ નાખીને પછી આપણે હિંગ નાખશું। હવે આપણું તેલ થઈ ગયું છે। હવે આપણે એમાં રાઈ નાખશું। 1 ચમચી જેટલી રાઈ નાખવાની। રાઈ ફૂટે એટલે આપણે એમાં હિંગ નાખશું। હવે આપણે એમાં મરચાં નાખી દઈશું। મરચાં ચડી જાય એટલે ગેસ ધીમો રાખવાનો। મીડિયમ રાખવાનો આપણો ગેસ। મરચાં થોડા ચડી જાય પછી આપણે એમાં મસાલો કરશું। ફ્રેન્ડ્સ, તમે આ લાઈક શેર કરતા નથી, સબસ્ક્રાઈબ કરતા નથી। મારી રેસીપી તમને નથી ગમતી કે શું? બધી કાઠિયાવાડી બનાવું છું। લાઈક શેર તો કરતા જાઓ, તમને ગમે એવી જ મૂકું છું। હવે આપણે એમાં મસાલો કરી લઈશું। આપણે એમાં ચણાનો મસાલાનો લોટ લઈશું। એમાં આપણે મસાલો કરશું। 2 ચમચી જેટલો આપણે લોટ લઈશું। 2-3 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો। એમાં આપણે થોડું મોણ નાખશું। થોડુંક નાખવાનું, અડધી ચમચી જેટલું। પછી આપણે મોણને ચણાનો લોટ ઓછો લાગે તો નાખી શકાય ઉપરથી। હજી આપણે થોડું 1 ચમચી નાખશું। 3 ચમચી લોટ નાખશું આપણે। ત્રણ ચમચી લોટ નાખશું આપણે। તેલ નાખશું આપણે મોણ માટે। આપણે મરચાં જોઈ લઈશું। મરચાં થઈ ગયા છે। હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું। મીઠું નાખશું સ્વાદ મુજબ। હવે આપણે 5 ચમચી હળદર નાખશું।
અડધી ચમચી ધાણા જીરું નાખશું અને 5 ચમચી જેટલું જ મરચું નાખવાનું, કારણ કે મરચાં તીખા હોય લીલા તો છોકરાઓ ન ખાઈ શકે. મસાલો થઈ ગયો છે આપણો, મરચાં ચડી ગયા છે. હવે આપણે ઉપરથી લોટ છાંટશું. આવી રીતે લોટ છાંટી દેવાનો. તેલવાળો કર્યો છે ને આપણે, એ લોટ છાંટી દેવાનો. લોટ છાંટી દીધો આપણે બધે ફરતે. હવે આપણે એમાં હલાવવાનું નથી, આપણે એમાં ઉપર થાળી મૂકવાની છે અને એમાં આપણે થોડું પાણી નાખશું એટલે વરાળમાં લોટ ચડી જશે મરચાં. હવે આપણે વરાળમાં થવા દઈએ 2 મિનિટ.